નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એકમ કસોટી 4 બરાબર છે. એમાં જે વિજ્ઞાનની જે આપણે એક્ઝામ જે લેવાની હતી 25 માર્ક્સનું પેપર હતું, એની અંદર કઈ રીતે વિજ્ઞાનના ક્વેશ્ચન પૂછાણા હતા અને ફૂલ વિજ્ઞાનનું આપણે સોલ્યુશન જે છે એનો આપણે વિડીયોઝ જે છે બરાબર છે એ તમારા માટે આપણે બનાવ્યો છે મિત્રો, જે તમને ખૂબ સાબિત થશે, બરાબર, ઉપયોગી તમને થશે અને તમે વ્યવસ્થિત રીતે બરાબર છે એ તમે આવનાર કસોટીમાં પણ તૈયારી કરી શકશો. ઓકે, તો વિભાગ એની અંદર આપણે વાત કરીએ છીએ તેમાં આપણને વિકલ્પો પૂછેલા હતા કે એમાં પહેલો જે વિકલ્પ છે કે એક કસનળીમાં એક એસિડનું અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરતા સાચો વિકલ્પ શું? હવે મિત્રો તમને પોતે ખબર છે કે એસિડ અને બેઝ હોય, બરાબર, એસિડ અને બેઝનું જ્યારે મિશ્રણ તૈયાર કરવામાં આવે તો એ હંમેશા આપણને શું મળે છે? એક ક્ષાર મળે. એટલે તરત એક તો આ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. બીજો પોઈન્ટ મિત્રો, ક્ષાર છે બરાબર, એના ટોટલ 3 ભાગ છે એ પણ તમને ખબર છે. એક જે આવે છે તે તટસ્થ ક્ષાર આવે છે, બરાબર છે. બીજો જેનો પ્રકાર આવે છે એસિડિક ક્ષાર આવે છે અને જેનો ત્રીજો જે પ્રકાર આવે છે તે બેઝિક ક્ષાર આવે છે, બરાબર છે. ડિપેન્ડ કરે છે કે પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે, પ્રબળ બેઝ છે કે નિર્બળ બેઝ છે, બરાબર છે. જો બંને પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ હશે, બરાબર છે, તો એનો ક્ષાર હંમેશા તમને કેવો મળે મિત્રો? તટસ્થ મળે. તો ઊંડાણમાં કદાચ તમને ક્વેશ્ચન જે જાય તો આ રીતના પૂછાઈ શકે. હવે અહીંયા આપણને તો સિમ્પલ જ પૂછાયેલું છે મિત્રો કે એક કસનળીમાં એક એસિડનું અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરો. તો જુઓ, પહેલો વિકલ્પ તમને આપેલો છે દ્રાવણનું તાપમાન વધે, હા, વિચારી શકાય. બીજો પોઈન્ટ, દ્રાવણનું તાપમાન ઘટે, બરાબર, ઓકે. દ્રાવણનું તાપમાન તે જ રહેશે કે ક્ષારનું નિર્માણ થશે? પહેલો તો વિકલ્પ તમને ક્લિયર થાય કે ભાઈ ક્ષારનું નિર્માણ થાય. હવે મિત્રો ખાલી તમને આમાં જોજો, ખાસ ધ્યાન આપજો, તાપમાનમાં કદાચ તમને કન્ફ્યુઝન થાય કે વધે છે, ઘટે છે, તટસ્થ રહે, ચલો એક સમય તમે નથી જાણતા, પણ તમને એક તો તમને બેઝ ખબર છે, તમે 7મા ધોરણથી મિત્રો ભણતા આવો છો કે એસિડ અને બેઝ હોય, બરાબર છે, તો એનો ક્ષાર હંમેશા તટસ્થ થાય. તો અહીંયા જો ડી ઓપ્શન ચોથો જે છે ને એ ડીમાં તમને આપેલો છે. જો મિત્રો, બીજો છે ને કોઈ જગ્યાએ તમને એ ઓપ્શન આપેલો નથી, બરાબર, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે અહીંયા ડી છે, બરાબર છે, ચોથો છે. તો જો એમાં એ પણ છે, એટલે કે દ્રાવણનું તાપમાન વધે, એસિડ અને બેઝ જે છે એનું દ્રાવણ તમે જ્યારે મિશ્ર કરો છો તો દ્રાવણનું તાપમાન વધે છે અને ક્ષારનું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ હવે આપણે ક્વેશ્ચન જઈએ છીએ. ઓકે, એક ડૉક્ટરે એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી, કારણ કે હવે તમને છે ને એક તો પહેલાં તમને બેઝ જે છે ને એ ક્લિયર હોવું જોઈએ મિત્રો કે ઇન્સ્યુલિન જે છે ને ઇન્સ્યુલિન, બરાબર છે, એ શા માટે છે, કઈ રીતે છે? તો તમને ખબર છે કે આપણા બોડીની અંદર જે છે એ સુગરનું તો પ્રમાણ હોય જ છે, બરાબર, પણ આ જે ઇન્સ્યુલિન જે છે, બરાબર, એ શું કરે છે? તો સુગરના પ્રમાણને શું રાખે છે? તો કંટ્રોલ રાખે છે. પરંતુ એ આપણા બોડીના ચેન્જિંગના કારણે, બરાબર, કોઈ વખત તમે માઇન્ડ ઉપર વધારે ટેન્શન તમે લઈ લો, બરાબર છે, અથવા તો નેચરલી કુદરતી રીતે એવું થતું હોય કે ઇન્સ્યુલિનનું જે પ્રમાણ જે છે એ ઘટી જાય. હવે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય, ઇન્સ્યુલિનનું તો કાર્ય શું છે? તો ઇન્સ્યુલિનનું કાર્ય છે મિત્રો સુગરના પ્રમાણને કંટ્રોલ રાખે છે. પણ ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી ગયું તો સુગરનું પ્રમાણ ઓટોમેટિક વધી જશે, જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. ઓકે, તો અહીંયા તમને ક્લિયર થઈ જશે કે એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધતું હતું, રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધતું હતું, એટલા માટે એને શું લેવામાં આવે છે? તો કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. આમ જોવા જાઓ તો ડાયાબિટીસ જે છે, બરાબર, એ હાઈ રહેતી હોય તો એના માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. નહીં તો નોર્મલ રહેતી હોય તેને રેગ્યુલર બેઝ ઉપર આપણે ટેબ્લેટ લેવી પડે છે. ઓકે, એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે ઇન્સ્યુલિન જે છે, બરાબર, એ રુધિરમાં શર્કરાનું પ્રમાણ જ્યારે વધી જાય, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ, તો એના માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, જેથી કરીને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. અને જો તમે એ સારવાર ઉપચાર ના કરો અને જો ડાયાબિટીસ હાઈપર રહેતી હોય, હાઈ લેવલ રહેતું હોય, તો તમારા આંખ જતી રહે, બરાબર છે, કાં તો કિડની પર અસર થતી હોય છે. ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જઈએ છીએ.
કોઈ પ્રકારનું જે છે કોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસુ આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે, બરાબર છે, તો તેની પંથ દર્શાવતી આકૃતિ દોરો. આમાં હું તમને એક કન્સેપ્ટ ખાલી ક્લિયર કરવા માગું છું કે જ્યારે પણ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, કયા માધ્યમમાં આવે છે? ઘટ માધ્યમમાં, તો લંબ તરફ વળશે. અને જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જાય. આ બે કન્સેપ્ટ તમારે માઇન્ડમાં ફિટ કરવાના. ફરીથી રિપીટ કરું છું મિત્રો, જ્યારે પણ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જાય, બરાબર છે, અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો એ લંબ તરફ વળે છે. હવે હંમેશા યાદ રાખવાનું, હવાનું જે માધ્યમ જે છે ને એ પાતળું માધ્યમ, બરાબર છે. એના સિવાયનું હોય, પાણી હોય તો પણ એ ઘટ માધ્યમ થઈ જાય, કાચ લીધો હોય તો પણ ઘટ માધ્યમ થઈ જાય. અહીંયા તમને ક્વેશ્ચન શું પૂછ્યો છે જુઓ તમે, જ્યારે પ્રકાશનું કિરણ ત્રાંસુ કિરણ હવામાંથી પાણીમાં પ્રવેશે, બરાબર છે, તો એ લંબ તરફ વળશે. એટલે તમારે જે છે ને તે આ રીતે, મેં પાછળ સોલ્યુશન આખું મૂકેલું જ છે, તેમ છતાં હું તમને અહીંયા સમજાવી દઉં કે આ રીતના લંબ હોય, અહીંયા પ્રકાશનું ત્રાંસુ કિરણ થાય તો આ રીતે લંબ તરફ જે છે, બરાબર, લંબથી નજીક જશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જઈએ છીએ. પૃથ્વી પરથી બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો શું થાય? હવે મિત્રો આપણને ખબર છે કે જો પૃથ્વી પરથી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય, તમને આટલી તો વિગત ખબર છે કે પૃથ્વીની અંદર ખાલી આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એમાં ખાલી વનસ્પતિ જે છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી પોતાના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, અને જેના ઉપર આપણે બધા નભીએ છીએ. આપણે મનુષ્યો પણ એમાં આવી ગયા, પ્રાણીઓ પણ આવી ગયા. અને તમને આખી સિસ્ટમ ખબર છે કે જે નિવસન તંત્ર જે સિસ્ટમ જે આખી ચાલે છે, બરાબર છે, નાના કદના જે પ્રાણીઓ છે એના ઉપર ડિપેન્ડ હોય છે, મોટા કદના પ્રાણીઓ એના ઉપર જે ડિપેન્ડ હોય છે, નાના માંસાહારી પ્રાણીઓને એમના ઉપર ડિપેન્ડ હોય છે મોટા કદના માંસાહારી પ્રાણીઓ. તો આ રીતના આખું જે નિવસન તંત્ર જે સિસ્ટમ જે ચાલે છે એના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ, જે વનસ્પતિ જે છે એનો બીજો રોલ શું છે મિત્રો, કે વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણનું શું કરે છે? નિયંત્રણ રાખે છે. અને તમને ખબર છે, અને કાર્બન ડાયોક્સાઇડનું જો પ્રમાણ વધી જાય, બરાબર છે, તો પૃથ્વી ઉપર આપણે ગ્રીન હાઉસ અસર વર્તાય, જેના કારણે જે છે એ સખત વધુ ગરમી પડે, અને વધુ ગરમી રહે, બરાબર છે, તો ધ્રુવ પ્રદેશોનો જે બરફ જે છે, હિમાચ્છાદિત જે પ્રદેશો છે એ બધા પીગળવા લાગે, અને એનું પાણી જે છે તે નદી મારફતે દરિયામાં ઠલવાય અને જળ સપાટી વધતી જાય, જેના કારણે જો કુદરતી ઉનાળો સર્જાય તો મુશ્કેલી સર્જાય. અને બીજું, CO2નો બીજો ગુણધર્મ છે, ખાસ યાદ રાખજો મિત્રો, સૂર્યપ્રકાશનું શોષણ કરી દે છે, બરાબર. એટલે કે પૃથ્વી પર સૂર્યના કિરણો જે આપાત થાય ને મિત્રો, એ પરાવર્તન પામીને પૃથ્વીના બહાર વાતાવરણમાં જતા નથી, શોષાઈ જાય છે. એટલા માટે ટેમ્પરેચર વધે છે, એને ગ્રીન હાઉસ અસર કહેવાય. આ ડીપમાં મેં તમને ક્વેશ્ચન સમજાવ્યો, જેથી કરીને એક્ઝામમાં તમને પૂછાય તો આવડી જાય. એટલે અહીંયા પૃથ્વી પરથી બરાબર લીલી વનસ્પતિઓ લુપ્ત થઈ જાય તો સૃષ્ટિ આખી શું થઈ જાય ભાઈ? ચાલે નહીં. ચલો હવે તફાવત જે આપણને આપેલો છે, બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સનો તફાવત છે, બરાબર છે. ઓકે, બહારની તરફ જે સપાટી જે બરાબર છે ઉપસેલી હોય એને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ, અંદરની તરફ વક્રાકાર સ્વરૂપે હોય એને આપણે અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. સોલ્યુશન તમે પીડીએફની અંદર કન્ટિન્યુ છે. ત્યાર પછી તમને કીધું છે કે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ના રખાય, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પોઈઝન થઈ જાય છે, બરાબર છે. જે જો તમે એને પીવો તો તમે મૃત્યુ પામી શકો મિત્રો. હા, તાંબાનું પાણી, તાંબાના લોટામાં પાણી તમે પીવો ને તો એ અમૃત સમાન છે, પણ એમાં દહીં કે દૂધ તમે નાખો ને તો રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પોઈઝન થઈ જાય છે, એટલે પીવું જોઈએ નહીં. તટસ્થીકરણની પ્રક્રિયા, બરાબર છે, તટસ્થ આપણે જે વાત જે થાય છે એસિડ અને બેઝનો છે. ઓકે, ક્ષારણ એટલે શું? લોખંડનું ક્ષારણ અટકાવવા માટેના કોઈ પણ બે ઉપાય. હવે ક્ષારણ એટલે તમને ખબર છે કે કટાઈ જવાની જે ક્રિયા થતી હોય એને ક્ષારણ તમે કહો છો, બરાબર છે. અહીંયા લોખંડનું ક્ષારણ એટલે એનો મતલબ મિત્રો શું થાય કે દાખલા તરીકે તમે
તાંબાના વાસણ એને લીલા રંગના ડાઘ પડી જાય છે, ચાંદી હોય તેનો ચળકાટ ઝાંખો પડી જાય છે, લોખંડની જે વાત જે તમે કરો છો બરાબર એના ઉપર તમને કાટ લાગે છે તો આ ક્ષારણ થયું કહેવાય. તો લોખંડનું ક્ષારણ અટકાવવા માટે શું કરવું પડે છે? તો તમે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે તેના ઉપર ગેલ્વેનાઇઝ એટલે કે તમે એના ઉપર રંગ કરો છો એને બરાબર, એ ગેલ્વેનાઇઝિંગ કર્યું કહેવાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઓહમનો નિયમ લખો બરાબર છે, અને જે છે તે અવરોધનો જે છે એ એસઆઈ એકમની વાત જે થાય છે. ઓકે, તો એ ઓહમના નિયમની જે વાત જે થાય છે, જે તમને ખબર છે સૂત્ર તમારે મિત્રો યાદ રાખવાનું બરાબર છે. ઓકે, સૂત્ર જે આપણી પાસે છે કે વી સમપ્રમાણમાં આઈ, આટલું ટૂંકમાં તમારે સૂત્ર યાદ રાખવાનું અને એના ઉપરથી ડેફિનેશન તમારે યાદ રાખવાની કે કોઈ પણ પરિપથ હોય એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ બંને કેવા પ્રમાણમાં ચાલે છે? સમપ્રમાણમાં ચાલે. ઓકે, ત્યાર પછી તમારે સિમ્પલ યાદ રાખવાનું કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. ઓકે, એટલે આ સૂત્ર તમારું ક્લિયર થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન આપેલો છે, કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજ્યની શુદ્ધિકરણની રીત છે. સોલ્યુશનમાં પાછળ આખા મેં ક્વેશ્ચન મૂકેલા છે આન્સર. ઓકે, અવરોધોનું શ્રેણી જોડાણ બરાબર, અવરોધોનું શ્રેણી જોડાણનું સૂત્ર છે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. એના વિશે આપણે ડીપમાં માહિતી લઈ લઈએ. આપણા ઘરની અંદર જે જોડાણ હોય છે મિત્રો, બધું જોડાણ સમાંતર જોડાણમાં હોય છે. શ્રેણી જોડાણ ખાલી ને ખાલી આપણી જે મેઇન સ્વિચ હોય બરાબર છે એની સાથે જે ફ્યુઝ જે આપણે રાખેલો હોય છે એ જ શ્રેણી જોડાણમાં હોય, કે જેથી કરીને કોઈ પાવર વધી જાય, કોઈ અકસ્માત સર્જાય તો એ જે છે ફ્યુઝ બંધ થઈ જાય, કારણ કે શ્રેણી જોડાણમાં છે એટલે દરેક ઘરનું આપણું ઉપકરણ જે છે વિદ્યુત પરિપથ બંધ થઈ જાય બરાબર છે, જેથી કરીને આપણે ઇલેક્ટ્રિક જે આપણા સાધનો છે એને બચાવી શકાય. ઓકે, એટલે આપણા ઘરનું જે જોડાણ જે હોય છે એ કેટલું જોડાણ છે? સમાંતર જોડાણમાં છે બરાબર છે. ક્યારે આપણા ઘરનું જોડાણ શ્રેણી જોડાણમાં હોતું નથી. નેક્સ્ટ આપણને કીધું છે કે સમુદ્રમાંથી ઉર્જા ઉત્પાદનની કોઈ પણ બે પદ્ધતિ જણાવો અને કોઈ એક પદ્ધતિનું વર્ણન છે. ઓકે, તો ચલો નેક્સ્ટ આપણે જે જોઈએ છે ત્યાર પછી આપણને પૂછેલું હતું કે મનુષ્યના પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરવાની છે, અને અહીંયા જે આપણને આપેલું છે એ અંતરસ્રાવી ગ્રંથિઓના નામ છે. ચલો ગઈએ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ. જુઓ તમે, અહીંયા મેં સોલ્યુશન મૂકેલું જ છે કે કસનરી બરાબર, આપણે જે આખી જે વાત થઈ ગઈ છે તે તમે અહીંયા જોશો એટલે તમને ક્લિયર થશે. ત્યાર પછી જો બહિર્ગો લેન્સ અંતર્ગો લેન્સ એનો આપણે તફાવત છે. પછી વૈજ્ઞાનિક કારણ, દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે તટસ્થીકરણની પ્રક્રિયા છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્ષારણ છે. પછી ઓહમનો નિયમ છે, એનો અવરોધનો એસઆઈ એકમ બરાબર. ત્યાર પછી જુઓ તમે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજ્યની શુદ્ધિકરણની આખી પદ્ધતિ જે છે બરાબર છે એ તમે વાંચશો એટલે તમને ક્લિયર થઈ જશે. અને આપણે આવનાર સમયની અંદર વિજ્ઞાનની અંદર જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટૉપિક છે ને બધાનો આપણે પર્સનલ વિડીયોઝ જે છે એ આપણે બનાવીશું, જેથી કરીને તમને ખૂબ હેલ્પરૂપ થાય. ઓકે, નેક્સ્ટ તમને આપેલું છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવજો. આખું સૂત્ર એનું સ્ટ્રક્ચર જે છે એ ક્લિયર કરેલું છે. ત્યાર પછી જો સમુદ્રમાંથી જે ઉર્જા ઉત્પન્ન કરવાની કોઈ પણ બે રીત છે, ભળતી ઉર્જા છે પછી તરંગ ઉર્જા છે બરાબર છે, બંને રીતો અહીંયા સમજાવેલી છે. પછી જુઓ છો મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ જે તમે જોઈ શકો છો બરાબર. નેક્સ્ટ આપણો જે પોઈન્ટ જે છે કે જે અંતરસ્રાવી ગ્રંથિઓ જે દર્શાવેલી હતી એમાં સૌથી ઉપરનો જે ભાગ હતો તે પિનિયલી ગ્રંથિ છે. ત્યાર પછી આવે છે પિટ્યુટરી ગ્રંથિ, પછી થાઇરોઇડ ગ્રંથિ અને થાઇમસ ગ્રંથિ છે. એ તમે સ્ટ્રક્ચરની અંદર મિત્રો જોઈ શકો છો. તો આ રીતે જે છે બરાબર છે એ આપણે સાયન્સનું સોલ્યુશન જોયું. અમુક ક્વેશ્ચન જે હતા જે ડીપમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા બરાબર છે. અમારો વિડીયોઝ જે છે બરાબર એ આ રીતના આપણે તમને ખૂબ હેલ્પરૂપ થાય એ રીતે તમને અમે અમારા તરફથી સારામાં સારા કન્ટેન્ટવાળા વિડીયોઝ જે છે એ તમને પહોંચાડતા જઈશું. તો અમારી આ જે ચેનલ જે છે મિત્રો એને તમે સબસ્ક્રાઈબ કરો, એને શેર કરો, જેથી કરીને તમને આવનાર સમયની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા સાબિત થઈ શકે બરાબર એવું તમને જે કન્ટેન્ટ જે છે એ અમે મળી શકે, જે સૌથી પહેલાં તમને પ્રાપ્ત થાય. અને તમારા અન્ય જે મિત્રો છે એને પણ તમે શેર કરો બરાબર છે, લાઈક કરો. ઓકે મિત્રો, થેન્ક યુ.